આજે આપણે વિધેયના પ્રકારોમાં એક વિધેય અને વ્યાપ્ત વિધેયની ચર્ચા કરીશું। એક વિધેય એટલે શું થશે કે જો f ની અંતર્ગત x ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન હોય તો વિધેય f from x to y ને એક વિધેય કહે છે। બરાબર કે આપણી પાસે જે છે વિધેય આપણે 11મા ધોરણમાં જોયું હતું તે પ્રમાણે કે આ શું થશે પ્રદેશ ના શું થશે વિસ્તાર। બરાબર અથવા તો આપણે સહપ્રદેશ લઈએ તો પ્રદેશના દરેકે દરેક ઘટક ને અનુરૂપ સહપ્રદેશનો ભિન્ન ઘટક સંકળાયેલો હોય। બરાબર પ્રદેશના દરેકે દરેક ઘટકને અનુરૂપ સહપ્રદેશનો જો ભિન્ન ઘટક સંકળાયેલો હોય, બરાબર ભિન્ન હોવો જોઈએ, અલગ હોવો જોઈએ, ભિન્ન ઘટક સંકળાયેલો હોય તો એવું જે વિધેયને આપણે શું કહીશું એક વિધેય। એનો મતલબ એકદમ અગત્યની વાત એ કે પ્રદેશ જે છે આપણે અહીં x તો એ x ના દરેકે દરેકને અનુરૂપ ઘટક સંકળાયેલો હોવો જ જોઈએ। x ની સંગત x ના કોઈ એક ઘટકને સંગત કોઈ સંખ્યા ન મળે તો એ વિધેય એક વિધેય ન કહેવાય। બરાબર તો આપણે પ્રદેશના દરેક ઘટક આવવા જોઈએ તો એને ગાણિતિક રીતે જોઈએ તો ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ x માટે એટલે x ના દરેકે દરેક ઘટક લઈએ એની અંદર જો કોઈ બે ઘટક બરાબર x1 અને x2 માટે જો f of x1 equal to f of x2 થતું હોય તો એ બંને ઘટક સરખા જ થવા જોઈએ કેમ કે સરખા હોય તો એક જ ઘટક થઈ ગયા કહેવાય। અથવા તો એ x1 is not equal to x2 હોય તો f of x1 is not equal to f of x2 હોય તો x1 is not equal to f of x2 થવું જોઈએ એટલે તો જ એ ઘટકો ભિન્ન થશે। અને જો આ કિંમત સરખી હોય તો x1 અને x2 ની કિંમત પણ સમાન જ હોવી જોઈએ તો જ એક વિધેય થઈ શકે। બરાબર એ જ રીતે વ્યાપ્ત વિધેયની વાત કરીએ। વ્યાપ્ત વિધેયમાં શું થશે આપણે જે એક વિધેય જોયું એના કરતાં ઉલટું એક વિધેયમાં શું હતું કે પ્રદેશના દરેકે દરેક ઘટકને અનુરૂપ કોઈ ભિન્ન ઘટક સહપ્રદેશમાં હોવો જોઈએ। જ્યારે વ્યાપ્ત વિધેય જે છે એની અંદર શું થશે બરાબર કે y નો પ્રત્યેક ઘટક એ x ના કોઈ ઘટકનો f ની અંતર્ગત પ્રતિબિંબ હોય। એનો મતલબ કે y નો ઘટક એટલે કે સહપ્રદેશના દરેકે દરેક ઘટક ને અનુરૂપ પ્રદેશની અંદર કોઈ પ્રતિબિંબ અથવા તો પૂર્વ પ્રતિબિંબ મળે તો એને શું કહીશું આપણે વ્યાપ્ત વિધેય કહીશું। બરાબર તો ફોર ઓલ y બિલોંગ્સ ટુ y સહપ્રદેશના દરેક ઘટકને અનુરૂપ ધેર એક્ઝિસ્ટ x બિલોંગ્સ ટુ x એટલે કોઈ એક x એવો મળે કે જેથી f of x ઇક્વલ ટુ y થાય તો એને આપણે શું કહીશું વ્યાપ્ત વિધેય। અને જે વિધેય એક અને વ્યાપ્ત બંને હોય તેને એક અને વ્યાપ્ત વિધેય કહીશું। બરાબર બંને હોય તેને એક અને વ્યાપ્ત વિધેય કહીશું। અને વિધેય જો એક વિધેય ન હોય તો એને આપણે અનેક એક વિધેય કહીશું। એટલે કે એક કરતાં વધારે ઘટકને સંગત એક જ સંખ્યા મળતી હોય તો એને આપણે અનેક એક વિધેય કહીશું। બરાબર અહીં 4 ઉદાહરણો છે આપણે નક્કી કરીએ એક છે કે વ્યાપ્ત છે કે નહીં। તો અહીં જો 4 ઘટકો છે 1 2 3 4 આ ચારે 4 ઘટક એકને સંગત a છે, 2 ને સંગત b છે, 3 ને સંગત e છે અને 4 ને સંગત c છે। અહીં 2 ઘટક બચ્યા કોઈ પ્રોબ્લેમ નહીં પણ ચારે 4 પ્રદેશના ઘટકના અનુરૂપ ભિન્ન ઘટકો મળ્યા, અલગ અલગ ઘટકો મળ્યા એનો મતલબ કે શું થશે એક વિધેય છે, એક વિધેય છે। અને હવે વ્યાપ્ત વિધેય માટે જોઈએ તો વ્યાપ્ત વિધેયમાં y ના દરેકે દરેક ઘટકના અનુરૂપ x માં કોઈ સંખ્યા મળવી જોઈએ। તો અહીં તમે જો d જે છે એના અનુરૂપ કોઈ સંખ્યા નથી, f જે છે અનુરૂપ કોઈ સંખ્યા નથી એટલે વ્યાપ્ત વિધેય નથી। વ્યાપ્ત નથી એક છે પરંતુ વ્યાપ્ત નથી। બીજું ઉદાહરણ છે એની અંદર જો 1 ને સંગત પણ b છે અને 2 ને સંગત પણ b છે એટલે બે ભિન્ન સંખ્યાને સંગત એક જ સંખ્યા છે તો એક નથી એટલે કે અનેક એક છે, અનેક એક વિધેય છે। અને વ્યાપ્ત વિધેય પણ નથી કેમ કે a ને સંગત e ને સંગત f ને સંગત પણ કોઈ સંખ્યા એટલે કે એનું પૂર્વ પ્રતિબિંબ નથી। એનો મતલબ કે વ્યાપ્ત સંખ્યા એટલે કે વ્યાપ્ત વિધેય નથી। એટલે આ એક વિધેય પણ નથી અને વ્યાપ્ત વિધેય પણ નથી। અહીં એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી। હવે અહીં પણ જો 1 ને સંગત કોઈ સંખ્યા છે
બે ને સંગત પણ કોઈ સંખ્યા છે એનો મતલબ કે એક સંખ્યા એટલે કે સમાન સંખ્યા છે એનો મતલબ કે એક વિધેય નથી, એક નથી, અથવા આપણે કહી શકીએ કે અનેક એક વિધેય છે, બરાબર, અનેક એક વિધેય છે. વ્યાપ્ત વિધેયની વાત કરીએ તો જો એ ને સંગત કોઈ સંખ્યા મળી, બી ને સંગત મળી, સી ને સંગત મળી, એનો મતલબ કે એ દરેકને સંગત આપણને કોઈને કોઈ સંખ્યા મળે છે તો આપણે એને વ્યાપ્ત વિધેયમાં લઈ શકશું. વ્યાપ્ત વિધેય છે. છેલ્લું જે ઉદાહરણ છે એની અંદર તમે જો કે એક ને સંગત બી, બે ને સંગત સી, 3 ને સંગત એ અને 4 ને સંગત ડી, પ્રદેશના દરેક ઘટકને અનુરૂપ ભિન્ન ઘટકો સહપ્રદેશમાં મળે છે, એનો મતલબ કે એક વિધેય છે. હવે સહપ્રદેશના દરેક ઘટકને સંગત એનું પૂર્વ પ્રતિબિંબ પણ x ની અંદર મળે છે, એનો મતલબ શું થશે? એ વ્યાપ્ત વિધેય પણ છે. તો આને આપણે એક અને વ્યાપ્ત વિધેય કહીશું. ઉદાહરણ 8 આપણે એક અને વ્યાપ્ત વિધેય ચકાસવાનું છે. ચલો એક વિધેય માટે આપણે સૌથી પહેલા એક વિધેય ચકાસવા માટે આપણે શું કરશું કે ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ n માટે f of x1 equal to f of x2, તો શું થશે? f of x1 એટલે f of x હોય તો અહીંયા શું થશે? 2x, તો અહીંયા x1 એટલે શું થશે? 2x1 equal to 2x2, 2 કેન્સલ, તો શું આવશે? x1 equal to x2. એટલે કે ફોર ઓલ f of x એટલે કે બધા જ x1 x2 માટે f of x1 equal to f of x2 લઈએ તો જવાબ શું આવ્યો? x1 equal to x2 જે આપણી વ્યાખ્યામાં હતું માટે f એ એક વિધેય છે. ચલો હવે વ્યાપ્ત વિધેયની ચર્ચા કરીએ તો શું થશે કે આપણે x ની કોઈ પણ કિંમત લઈએ n માટે, બરાબર, તો એને પૂર્વ પ્રતિબિંબ પણ તમને n માં જ મળવું જોઈએ, બરાબર. તો અહીં તમે જો કે 1 બિલોંગ્સ ટુ n માટે એવો કોઈ x બિલોંગ્સ ટુ n ન મળે કે જેથી f of x equal to 2x થાય. ટૂંકમાં તમે જો કે અહીં આપણે 1 લઈએ, બરાબર, f of x equal to શું લઈએ? f of x equal to 1 લઈએ તો 2x equal to 1 થશે, તો x equal to 1/2 આવશે, જે n નો ઘટક નથી એટલા માટે આપણે આ કિંમત ન મળે, એકને અનુરૂપ કિંમત તમને એનું પૂર્વ પ્રતિબિંબ તમને પ્રદેશમાં ન મળે, માટે f એ વ્યાપ્ત વિધેય નથી. શું થશે? એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. હવે અહીં તમે જો આ પ્રદેશ અને સહપ્રદેશ n to n ની જગ્યાએ હું r to r કરું, જે ઉદાહરણ 9 ની અંદર છે, ઉદાહરણ 9 ની અંદર સેમ જ આ જ સમીકરણ છે પરંતુ r to r છે, તો ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ અહીંયા r લઈએ તો આપણને એક વિધેય તો મળશે જ, પરંતુ વ્યાપ્ત વિધેય પણ મળશે. આ કેસમાં તમને વ્યાપ્ત વિધેય પણ મળશે. તો ત્યારે આ વ્યાપ્ત નથી એની જગ્યાએ જવાબ શું આવશે? વ્યાપ્ત વિધેય આવશે. ચલો ઉદાહરણ 10 ની અંદર શું કે f from n to n f of 1 equal to f of 2 equal to 1. ચલો તો અહીં 1 is not equal to 2 પરંતુ f of 1 equal to f of 2. અહીં બંને અલગ છે તો અલગ જ આવવા જોઈએ, અહીંયા અલગ છે છતાં પણ f of 1 equal to f of 2 equal to 1 આપેલું છે, માટે f એ એક વિધેય નથી, બરાબર. તો એ શું થશે? એક વિધેય નથી. આપણે વ્યાપ્ત માટે ચેક કરીએ તો ફોર ઓલ y belongs to n, y is not equal to 1,
કેમ કે 1 ને 2 ની કિંમત જે છે x ગ્રેટર દેન 2 માટે છે, એટલે કે y ઇઝ નોટ ઇક્વલ ટુ ગ્રેટર દેન 2 છે, અથવા તો આપણે લખી શકીએ કે y ઇઝ નોટ ઇક્વલ ટુ 1,2 માટે f ઓફ x ઇક્વલ ટુ y, તો શું થશે? f ઓફ x એટલે થશે x માઇનસ 1 ઇક્વલ ટુ y, તો x ઇક્વલ ટુ શું આવશે? y પ્લસ 1. હવે f ઓફ y પ્લસ 1 ઇક્વલ ટુ એક્સની જગ્યાએ આપણે y પ્લસ 1 રિપ્લેસ કરીએ, y પ્લસ 1 માઇનસ 1 આ કેન્સલ થશે, જવાબ આવશે y. બરાબર, જવાબ શું આવ્યો? y. માટે f જે છે f એ વ્યાપ્ત વિધેય છે. એટલે વ્યાપ્ત વિધેય ચેક કરવા માટે આપણે શું કરશું? પહેલું સ્ટેપ, f ઓફ x ઇક્વલ ટુ y લેવાનું, એક્સની જે f ઓફ એક્સની જે પણ સમીકરણ આપ્યું હોય તેના અનુરૂપ એક્સની કિંમત મેળવવાની, અને એ જે એક્સની કિંમત આવે તે તમારે f ઓફ એક્સમાં ફરી મૂકવાનું. જો તમારો જવાબ y આવશે તો એ શું થશે? વ્યાપ્ત વિધેય. એટલે આપેલ વિધેય એક નથી પરંતુ વ્યાપ્ત વિધેય છે. f ફ્રોમ r ટુ r, f ઓફ x ઇક્વલ ટુ x સ્ક્વેર. અહીં આપણને ખબર છે અહીં f ઓફ માઇનસ 1 એટલે કે માઇનસ 1 નો વર્ગ એટલે શું આવશે? 1. f ઓફ 1 1 નો વર્ગ શું આવશે? 1. તો માઇનસ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1, પરંતુ f ઓફ માઇનસ 1 ઇક્વલ ટુ f ઓફ 1. માટે f એ વ્યાપ્ત વિધેય છે. સોરી, એક વિધેય નથી, એક વિધેય નથી. હવે વ્યાપ્ત વિધેય માટે આપણે ચકાસીએ તો x સ્ક્વેર છે, બરાબર, કોઈ પણ ઋણ સંખ્યા માટે આપણે દાખલા તરીકે લઈએ -1, f ઓફ x ઇક્વલ ટુ -1, તો x સ્ક્વેર શું ઇક્વલ ટુ -1, જે શક્ય નથી. માટે f એ વ્યાપ્ત વિધેય નથી. અહીં r સ્ટાર શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, એટલે કે વાસ્તવિક સંખ્યા શૂન્ય સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યા, તેમાં ધન ઋણ આપણે કોઈ પણ લઈએ, બરાબર, એ સિવાય આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. f ફ્રોમ r સ્ટાર ટુ r સ્ટાર, f ઓફ x ઇક્વલ ટુ 1 અપોન x એ એક અને વ્યાપ્ત વિધેય છે કે નહીં એ ચેક કરવાનું. તો ફોર ઓલ આપણે સૌથી પહેલાં એક ચેક કરીએ. તો એના માટે ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ r સ્ટાર માટે f ઓફ x1 ઇક્વલ ટુ f ઓફ x2 ઇક્વલ ટુ શું થશે? 1 અપોન x1 ઇક્વલ ટુ 1 અપોન x2, તો x1 ઇક્વલ ટુ x2. માટે f એ એક વિધેય છે. હવે વ્યાપ્ત વિધેય માટે શું થશે? ફોર ઓલ y બિલોંગ્સ ટુ r સ્ટાર માટે there exist x belongs to r સ્ટાર, કે જેથી શું થશે? f ઓફ x ઇક્વલ ટુ y. તો f ઓફ x એટલે 1 અપોન x ઇક્વલ ટુ y, તો x ઇક્વલ ટુ શું આવશે? 1 અપોન y. માટે f ઓફ 1 અપોન y ઇક્વલ ટુ 1 અપોન y ઇક્વલ ટુ y. માટે f એ વ્યાપ્ત વિધેય. હવે બીજો જે પ્રશ્ન છે એની અંદર શું છે કે પ્રદેશ આપણે n કરીએ અને વિસ્તાર તમે r સ્ટાર જવા દો, તો એના માટે આપણું વિધેય એક અને વ્યાપ્ત થાય કે નહીં. તો અહીં આપણે જોઈ લઈએ કે આપણે માની લો કે n માંથી કોઈ પણ સંખ્યા લઈએ 2 બિલોંગ્સ ટુ n, તો f ઓફ 2 ઇક્વલ ટુ શું થશે? 1/2. f ઓફ 2 ઇક્વલ ટુ શું આવશે? 1/2.
બરાબર, તો એ આર સ્ટારનો ઘટક છે. એ રીતે બીજી કોઈ પણ સંખ્યા તમે લો તો તમને એને અનુરૂપ આર સ્ટારના ઘટકો મળશે. એટલા એનો મતલબ કે આપેલ વિધેય જે છે એ એક વિધેય થશે, એક વિધેય થશે. હવે વ્યાપ્ત વિધેયની વ્યાપ્ત વિધેય આપણે શોધીએ તો વ્યાપ્ત વિધેય માટે શું થશે કે આપણે કોઈ એક સંખ્યા એવી લઈએ, બરાબર, કે જેથી માની લો કે આર સ્ટાર એટલે કે સંખ્યા લઈએ 3 બિલોંગ્સ ટુ આર સ્ટાર. તો એને અનુરૂપ આપણે કોઈ સંખ્યા શોધવી પડતા એફ ઓફ એક્સ ઇક્વલ ટુ શું થાય 3, એટલે 1/x ઇક્વલ ટુ શું થશે 3. તો x ઇક્વલ ટુ શું આવશે 1/3 વિચ ડઝ નોટ બિલોંગ્સ ટુ n. તો એ વ્યાપ્ત વિધેય ન થાય, વ્યાપ્ત વિધેય ન થાય. એક વિધેય તો થશે પરંતુ વ્યાપ્ત વિધેય નહીં થાય, બરાબર, જો તમે આર સ્ટારની જગ્યાએ n કરો તો. બીજો જે પ્રશ્ન છે f ફ્રોમ r ટુ r f of x ઇક્વલ ટુ મહત્તમ પૂર્ણાંક સંખ્યા લઈએ તો એના માટે સૌથી પહેલા આપણે લઈએ 1.5. તો એનો મહત્તમ પૂર્ણાંકનો જવાબ શું આવશે 1 ને 1.7. તો એના માટે જવાબ પણ શું આવશે 1. એટલે 1.5 ઇઝ નોટ ઇક્વલ ટુ 1.7 પરંતુ f of 1.5 ઇક્વલ ટુ f of 1.7 માટે f એ એક વિધેય નથી, f એ એક વિધેય નથી. હવે f ફ્રોમ r ટુ r છે, બરાબર, તો આપણે કોઈ સંખ્યા લઈએ, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈએ, 1.5 બિલોંગ્સ ટુ r માટે એવો x ન મળે કે જેથી f of x ઇક્વલ ટુ 1.5 થાય, એટલે કે મહત્તમ પૂર્ણાંક સંખ્યા x ઇક્વલ ટુ 1.5 થાય. માટે f એ વ્યાપ્ત વિધેય નથી. હવે ચોથા પ્રશ્નની અંદર શું કીધું છે f ફ્રોમ r ટુ r f of x ઇક્વલ ટુ માનાંકમાં x. તો આપણે આ વિધેયને થોડું વધારે વ્યવસ્થિત રીતે લખીએ તો અહીંયા શું આવશે f of x ઇક્વલ ટુ -x ફોર x લેસ દેન 0 ને ઇક્વલ ટુ x 0. તો આપણી પાસે બે ઓપ્શન છે -x અને x. હવે -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2. આપણી પાસે બે સંખ્યા લઈએ, -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 પરંતુ f of -2 ઇક્વલ ટુ શું થશે f of 2. કેમ કે માનાંકમાં -2 લઉં કે માનાંકમાં 2 લઉં બંને કિંમત સરખી આવશે. માટે f એ એક વિધેય નથી. હવે સહપ્રદેશ પણ આપણો r છે તો -2 બિલોંગ્સ ટુ r માટે એવો x ન મળે કે જેથી શું થશે f of x ઇક્વલ ટુ -2, એટલે કે માનાંકમાં x ની કિંમત ઋણ આવે એ શક્ય નથી. માટે f એ વ્યાપ્ત વિધેય નથી. ચલો પ્રશ્ન 6 એની અંદર a અને b ગણ આપવામાં આવ્યા છે f 1 4 2 5 3 6. તો અહીં તમે જો કે એના દરેકે દરેક ઘટક 1 2 અને 3 એના અનુરૂપ ભિન્ન ઘટકો છે એટલે એક વિધેય છે. બીજી રીતે જોઈએ તો આપણે સાદી રીતે અહીં ગણ a લઈએ, ગણ b, એના ઘટકો કયા છે 1 2 3, બીના છે 4 5 6 7. એક જે છે 4 સાથે જોડાયેલો છે, સંકળાયેલો છે, 2 5 સાથે અને 3 6 સાથે. તો એના પ્રદેશના દરેકે દરેક ઘટક જે છે એનો અનુરૂપ સપ્રદેશમાંથી ભિન્ન ઘટકો અસ્તિત્વ ધરાવે. અહીં f એ એક વિધેય છે. સહપ્રદેશની વાત કરીએ તો 7 બિલોંગ્સ ટુ b માટે
એવો કોઈ x બિલોંગ્સ ટુ એ નથી કે જેથી શું થાય f ઓફ x ઇક્વલ ટુ 7 થાય માટે f એ વ્યાપ્ત વિધેય નથી. બીજું જોઈએ f ફ્રોમ r ટુ r f of x ઇક્વલ ટુ 3 minus 4x. એક એક વિધેય ચેક કરીએ. ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ r માટે f of x1 ઇક્વલ ટુ f of x2 તો 3 minus 4x1 ઇક્વલ ટુ 3 minus 4x2 આ કેન્સલ. તો minus 4x1 ઇક્વલ ટુ minus 4x2 કેન્સલ. શું આવશે x1 ઇક્વલ ટુ x2 માટે f એ એક વિધેય છે. હવે વ્યાપ્ત છે કે નહીં એ ચેક કરીએ. ફોર ઓલ y બિલોંગ્સ ટુ r માટે there exist x belongs to r કે જેથી f of x ઇક્વલ ટુ y એનો મતલબ કે 3 minus 4x ઇક્વલ ટુ y. તો માઇનસ આને પેલી બાજુ લઈ લઈએ એટલે 3 minus y ઇક્વલ ટુ 4x તો x ઇક્વલ ટુ શું આવશે 3 minus y upon 4. હવે આ કિંમત આપણે માટે f of 3 minus y upon 4 ઇક્વલ ટુ 3 minus 4 3 minus y upon 4 તો આ 4 કેન્સલ. 3 minus 3 minus minus plus y ઇક્વલ ટુ y માટે f એ વ્યાપ્ત વિધેય છે. હવે f ફ્રોમ r ટુ r ઇક્વલ ટુ 1 પ્લસ x સ્ક્વેર એના માટે આપણે જોઈ લો r ટુ r છે કોઈ પણ બે કિંમત લઈએ. f ઓફ -1 ઇક્વલ ટુ 1 પ્લસ -1 સ્ક્વેર જવાબ આવશે 2. f ઓફ 1 ઇક્વલ ટુ 1 પ્લસ 1 સ્ક્વેર જવાબ આવશે 2. તો માટે -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 તો f ઓફ -1 ઇક્વલ ટુ f ઓફ 1 માટે f એ એક વિધેય નથી. અહીં 0 બિલોંગ્સ ટુ r માટે એવો કોઈ x બિલોંગ્સ ટુ r ન મળે કે જેથી f of x ઇક્વલ ટુ 0 થાય. f of x એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 0 થાય. કેમ કે એક્સ સ્ક્વેરની કિંમત જે છે બરાબર એ હંમેશા 0 કે 0 કરતાં મોટી છે. એમાં 1 ઉમેરીએ તો આપણી જે કિંમત છે 1 કે 1 કરતાં મોટી આવશે મતલબ કે 0 ન મળે માટે f એ વ્યાપ્ત વિધેય નથી. પ્રશ્ન નંબર 8 f ફ્રોમ a ક્રોસ b ટુ b ક્રોસ a f ઓફ ab ઇક્વલ ટુ ba. તો ફોર ઓલ a1 b1 a2 b2 belongs to a cross b માટે f of a1 b1 equal to f of a2 b2 તો શું થશે b1 a1 equal to b2 a2 તો b1 equal to b2 અને a1 equal to a2 માટે f એ એક વિધેય છે. વળી ફોર ઓલ બી એ બિલોંગ્સ ટુ બી ક્રોસ એ માટે એ બી બિલોંગ્સ ટુ એક્સ અથવા તો એ ક્રોસ બી એવા મળે કે જેથી
એફ ઓફ એ બી ઇક્વલ ટુ બી એ માટે એફ એ વ્યાપ્ત વિધેય છે.